સુરત એસઓજીએ હેલ્થ વોર્નિંગ વગરની 33,000 રૂપિયાની સિગરેટ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અને કાર્યવાહી કરવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। તે અંતર્ગત સુરત એસઓજીએ અલગ અલગ ટીમો બનાવી શહેરના પાનના ગલ્લા તેમજ તમાકુનું વેચાણ કરતા હોલસેલના વેપારીઓ દુકાનો પર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। સુરત એસઓજી પોલીસને ચોક્કસ બાતમીના રાંદેર ગણેશ મંદિર પાસે આવેલ જય ભોલે પાન ગલ્લા પર રેડ કરતા હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટના 168 પેકેટ જેની કિંમત ₹33,000ના મુદ્દામાલ જે જપ્ત કરી પ્રતિબંધક સિગરેટનું વેચાણ કરનાર લાલચંદ અરમાનીની ધરપકડ કરી તમાકુ પ્રોજેક્ટ કાનૂન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।